રાજકોટથી લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટમાં રોડ શો કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં તેમણે મીડિયાના સવાલના જવાબ આપતા જણાવ્યું કે આ બેઠક પર પડકાર ભાજપ માટે નહીં વિપક્ષ માટે છે। ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપનો વિજય થશે। સાથે જ અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાના ભાજપમાં જોડાણને લઈને તેમણે કહ્યું કે અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાને હું આવકારું છું। તેમણે જણાવ્યું કે રાજકોટની જનતાએ નરેન્દ્ર મોદીની કારકિર્દીનો પાયો નાખ્યો છે। મારા મતે આ સીટના પડકારને બદલે હું એવો નમ્ર જવાબ જરૂર આપી શકું। પડકાર વિપક્ષને માટે છે। ભારતીય જનતા પાર્ટી માટે 26 સીટ ઉપર જનતા અને કાર્યકર્તાઓનો ઉત્સાહ અભૂતપૂર્વ વિજય તરફ દોરી જશે। અમરીશભાઈ અમારા રાજુલાના છે, મૂળ અમારા લાઠીના છે। હવે રાજુલા સ્થિર થયા છે। અર્જુનભાઈ મારી દૃષ્ટિએ સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતા કહી શકાય। વર્ષો સુધી અમે સામે રહ્યા છીએ। કેવા સંજોગોમાં એમને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હશે એ અંગે પોતે જ જાણ કરે એવા એ પરિપક્વ નેતા છે। ભારતીય જનતા પાર્ટીની દૃષ્ટિએ મને એવું લાગે છે કે અમારી પાર્ટી આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં હવે એ માત્ર પોલિટિકલ પાર્ટીને બદલે રાષ્ટ્રના વિકાસ કરતી ટીમ તરીકે દેશની જનતા જોવા લાગી છે।